क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદથી સમાચાર। નવા નરોડા વિસ્તારમાં મોબાઈલ ટાવર સામે વિરોધ થઈ રહ્યો છે। મકાન પર જ મોબાઈલ ટાવર લગાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રહેણાંકના સ્થાને કોમ્પ્લેક્સ બનાવીને ટાવર લગાવતા હોવાના આક્ષેપ છે। મકાન પર ટાવર ન લગાવવાની સ્થાનિકોની માંગ છે। પોલીસ અરજી ન લેતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। ટાવરના રેડિયેશનથી સ્થાનિકોને નુકસાન થશે, ચેરમેને આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે તાત્કાલિક એએમસી અને પોલીસ સમસ્યાનું નિરાકરણ લાવે। ના બાપા સીતારામ ચોક વિસ્તારમાં અત્યારે લોકો છે તે વિરોધ નોંધાવવા માટે રોડ પર આવી ચૂક્યા છે। ત્યારે સમગ્ર શું વિરોધ છે તે આપણે એના જે ચેરમેન છે તેમની પાસે જાણીશું। સાહેબ, શું વિરોધ તમે અત્યારે નોંધાવી રહ્યા છો અને કઈ રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે? ये सोसाइटी अपनी मकान है, कोई सौंपी सेटल नहीं है, तो ये गैर कायदेसर ये सब बीच में इन्वेंटरी चालू करी है, ऊपर से टावर लगाए रहे हैं, गैर कायदेसर कर रहे हैं। और सोसाइटी को अभी तक कोई मालूम नहीं पड़ा कि टावर कब लगाया है। शनिवार को मालूम पड़ा कि शनिवार को लगाने आए, तो मैंने पुलिस भी 100 नंबर पे फ़ोन किया, पुलिस भी बुलाई, सब पब्लिक भेगा भाई, पब्लिक भी भेगा भाई, इसलिए काम रुकाया। आज 3 बजे ने फिर चालू कर दिया। कॉर्पोरेशन में मैंने अर्जी भी दिया है, सब कुछ कंप्लीट किया है, तो भी ये लोग बाग मान नहीं रहे। શું કહેવું છે? અત્યારે વિરોધ નોંધાઈ રહ્યા છે, જવાબ નથી આપી રહ્યા કોઈ? હા, એ જવાબ નથી આપી રહ્યા, પણ અમારે હરિધામ બી ટાઈપ સોસાયટી છે અને ગેટની બાજુમાં એમનું મકાન હતું। મકાનની જગ્યાએ એ લોકોએ બધી દુકાનો બનાવી દીધી અને ઉપર એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે। હવે 24 કલાક એમનું કારખાનું ચાલુ હોય છે અને દુકાનો સવારે 7-8 વાગ્યાથી અને રાતના 9-10 વાગ્યા સુધી ખુલ્લી હોય છે અને પછી ઉપર એમ્બ્રોઇડરી ચાલુ હોય છે। હવે અમારી સોસાયટીના જે પાછળ જે લોકો રહે છે એ છોકરાઓ ભણવામાં એમને તકલીફ પડે છે। બીજી કે માંડ છોકરાઓને બેસાડીએ કે ભણવા બેસો, પછી આ લોકો અવાજ કરતા હોય, પછી એ છોકરાઓ કેવી રીતના ભણે? અત્યારે વિરોધ છે? અત્યારે વિરોધ છે કે ઉપર હવે ટાવર લગાવે છે। હવે ટાવર લગાવવાથી બધાને ખબર છે કેટલી તકલીફ થાય છે અને શું આનાથી નુકસાન થાય છે। અમારે બધાની ના બોલવા છતાંય એ લોકો ટાવર ફિટ કરાવે છે। શું તમે અરજી કરી કોઈને? અરજી કરીને અમે આપણે પોલીસ સ્ટેશનમાં અરજી કરી કે અહીંયા टावर ना लगाओ। પોલીસ સ્ટેશન શું કહે છે? पुलिस चौकी में अर्जी देने गए तो पूरी अर्जी लिया नहीं है कि भाई कॉर्पोरेशन से मंजूरी दी है, मैं अर्जी नहीं लूँगा। फिर अपने कमिश्नर ऑफिस में मैं देके आए तो अर्जी में जमा हो गई बराबर। શું કહે છો બેન? અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? શું કહેવાનું હવે? એવું છે ને કે અહીંયા ટાવર નહીં હોવું જોઈએ। અમારી સોસાયટીમાં પૂછ્યા વગર આ લોકો પરમિશન વગર ટાવર લગાડે છે, તે ખોટું છે। અમારે આખી સોસાયટીનો વિરોધ છે, તે છતાંય આ લોકો ટાવર લગાવે છે, તો અમારા બાળકોનું ભવિષ્યનું શું? આના રેડિયેશનથી બાળકોને નુકસાન થાય છે, મગજ ઉપર નુકસાન થાય છે। તો પછી હવે અમારી આખી સોસાયટીનો વિરોધ છે। એને સોસાયટીની પરવાનગી લીધી નથી, બરાબર, કે કોઈને પૂછાવાટ રાખી નથી। આ મકાન હતું કાયદેસર, એને 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 આનું જવાબદાર કોણ? અમને કંઈ રોગ થાય, કંઈ પણ બાળકોને કંઈ નુકસાન થાય તો આની જવાબદારી કોણ? અમારી અરજી કોઈ લેવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, તો અમારે શું કરવાનું સાહેબ આગળ? અમને લખાણ કરી આપો। અત્યારે ઘણા બધા સવાલો છે તે લોકો દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે એએમસી અને પોલીસ દ્વારા કોઈ પણ જાતની જે અરજીઓ છે તેનો જવાબ અત્યારે આપવામાં નથી આવી રહ્યો। ત્યારે લોકો દ્વારા એવા સવાલ છે કે શું ટાવર લગાડવામાં આવશે કે નહીં આવે અને પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં આવે? કેમેરામેન રીતેશ સુતાર સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। બહાર આ ઘર છે, આ એક મકાન છે, એની અંદર પહેલાં આ કારખાનું છે, કારખાનાને પહેલાં હટાવડાવો, પ્લસ જે ઉપર જે ટાવરે મૂકી રહ્યા છે એને બી હટાવો। ઇન ફ્યુચર અમારા નાના બાળકો, અમારા કોઈ બી ઓલ્ડ એજ પર્સન કે કોઈ બી યંગ ચાઇલ્ડ કે યંગ ચિલ્ડ્રન કે ત્યાંથી નીકળી શકે છે, ત્યાંથી પસાર થઈ શકે તો કોઈ બી રિસ્ક છે એની માટે બધા લેડીઝો કે બધા ઓલ્ડ એજ વિમેન કે પછી મેલ સલંગ 3 કે 4 દિવસથી આને અમે છે ને ના પાડી રહ્યા છે, પણ તો બી આ લોકો પરમિશન વગર ટાવર ઊભું કરી રહ્યા છે। તો એની માટે તમે કોઈ એક્શન લો, એ અમારી પૂરી સોસાયટીવાળાની પૂરી તમને એક દરખાસ્ત છે, તમને છે ને અમારી રિસ્પેક્ટફુલી તમને અમે કહી રહ્યા છીએ।